બંધ કંપનીમાં ગરફોડ ચોરી કરનાર 4 આરોપી ઝડપાયા. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ₹90,000ની ચોરી ઉકેલી. વડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી બંધ ઇલાઇટ ટ્રાન્સફોર્મર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં થયેલ ગરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. આ પ્રકરણમાં 3 ચોર તથા ચોરીનો મુદ્દામાલ ખરીદનાર 1 આરોપી સહિત કુલ 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તારીખ 8/12/2025ના સાંજના 7 વાગ્યાથી તારીખ 9/12/2025ના સવારના 7 વાગ્યા દરમિયાન અજાણ્યા આરોપીઓએ કંપનીના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કંપનીમાંથી કોપર વાયરની રીલો નગ 8 કિંમત ₹80,000 તથા ટ્રાન્સફોર્મર નગ 2 કિંમત ₹10,000 મળી કુલ કિંમત ₹90,000નો મુદ્દામાલ ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે CCTV ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તાંદલજા વિસ્તારમાં રહેતા ઇરશાદ દિવાન, યુવરાજ યાદવ અને ગણેશ બાવસ્કરને ઝડપી લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોરી કરેલ મુદ્દામાલ બાજવા વિસ્તારમાં આવેલી સ્ક્રેપની દુકાને કાનાલાલ કુમાવતને વેચ્યું હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે સ્ક્રેપની દુકાનેથી ચોરીના કોપર વાયર ઓગાળી બનાવેલા પાટા નગ 12 વજન અંદાજે 80 કિલો તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઓટો રિક્ષા અને એક્ટિવા કબજે લીધી છે અને તમામ આરોપીઓને વધુ તપાસ માટે માંજલપુર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રવીણ વાસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, વડોદરા.